આજે આપણે ફિલિપ્સ કર્વનો એક ક્વેશ્ચન સોલ્વ કરશું. તો અહીંયા જે છે એ ફ્રીડમેન અને ફિલિપ્સે જે ફિલિપ્સ કર્વ આપેલું છે એના વિશ્લેષણનો સારાંશ એ નીચેના સમીકરણમાં આપી શકાય છે, જ્યાં એ જે છે એ ઘન સંખ્યા છે. બરાબર. સૌથી પહેલાં આપણે ફ્રીડમેન અને ફિલિપ્સનું ઓરિજિનલ ફિલિપ્સ કર્વનું ઇક્વેશન લખીએ તો એ થશે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ માઇનસ આલ્ફા યુ માઇનસ યુ એન. બરાબર. હવે આપણે આ બ્રેકેટ્સને ઓપન કરીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ માઇનસ આલ્ફાને આની સાથે મલ્ટીપ્લાય કરી નાખવાનું, આલ્ફા યુ, પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આલ્ફા યુ એન. બરાબર. હવે આપણે આ આલ્ફા યુ જે છે એને ડાબી તરફ લઈ જઈએ તો આલ્ફા યુ ઇઝ ઇક્વલ ટુ આ પાઈ ઈ, અહીંયા પ્લસમાં છે તો અહીંયા માઇનસમાં આવી જશે પાઈ. બરાબર. પ્લસ એ યુ એન. બરાબર. આ તો આવી જ રીતના રહેશે કારણ કે આ બાજુ જ છે. હવે આ આલ્ફા યુ એન જે છે એને આપણે રીઅરેન્જ કરીએ તો અહીંયા થઈ જશે આલ્ફા યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા યુ એન માઇનસ માઇનસ, બરાબર, અહીંયા પાઈ માઇનસ પાઈ ઈ. તો અહીંયા જે છે એ આપણે આલ્ફાથી બધાને ડિવાઈડ કરીએ. બરાબર. તો અહીંયા શું થશે કે આલ્ફા યુ ડિવાઇડેડ બાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા યુ એન ડિવાઇડેડ બાય આલ્ફા માઇનસ પાઈ માઇનસ પાઈ ઈ ડિવાઇડેડ બાય આલ્ફા. તો અહીંયા આલ્ફા આલ્ફા કેન્સલ થઈ જશે તો અહીંયા થઈ જશે યુ ઇઝ ઇક્વલ ટુ યુ એન માઇનસ, અને આપણે આવી રીતના પણ લખી શકીએ કે 1 ડિવાઇડેડ બાય આલ્ફા પાઈ માઇનસ પાઈ ઈ. બરાબર. તો અહીંયા લખશું આપણે 1 ડિવાઇડેડ બાય આલ્ફા પાઈ માઇનસ પાઈ ઈ. હવે આ આલ્ફા જે છે એ આપણે પોઝિટિવ નંબર આપેલો છે. બરાબર. એ ઘન સંખ્યા છે તો સૂત્ર શું થશે કે યુ ઇઝ ઇક્વલ ટુ યુ એન માઇનસ આલ્ફા પાઈ માઇનસ પાઈ ઈ. એટલે આ જે છે એ એકચ્યુઅલ ઇન્ફ્લેશન છે. બરાબર. એકચ્યુઅલ એટલે વાસ્તવિક ફુગાવો માઇનસ અપેક્ષિત ફુગાવો, એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. આ જે છે આપણા ક્વેશ્ચનનો આન્સર છે. બરાબર. એમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ નેચરલ રેટ માઇનસ આલ્ફા એ, પછી આ એકચ્યુઅલ એટલે કે વાસ્તવિક માઇનસ અપેક્ષિત ફુગાવો. બરાબર. તો અહીંયા જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. આપણે બી ઓપ્શનની વાત કરીએ તો આમાં એક્સપેક્ટેડ પહેલાં છે. બરાબર. તો આ ઓપ્શન જે છે એ સાચો નથી. પછી અહીંયા જે છે અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ, અહીંયા એક્સપેક્ટેડ નહીં આવે પણ અહીંયા નેચરલ રેટ આવશે એટલે આ ઓપ્શન એ ખોટો છે. અને અહીંયા જે છે એકચ્યુઅલ ઇન્ફ્લેશન નહીં આવે, નેચરલ અનએમ્પ્લોયમેન્ટ આવશે એટલે આ ઓપ્શન પણ ખોટો છે. એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.